હેલો વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે ધોરણ 12 એકાઉન્ટનું સંપૂર્ણ રિવિઝન અને તૈયારી ફેબ્રુઆરી માર્ચ 2025 માં જે આવનારી છે તેના માટે. સૌપ્રથમ વાત કરીએ ઝાંખી ઝલક અબ તક આપને દેખા, તો એની વાત કરીએ તો સૌપ્રથમ વિભાગ સી થી આપણે શરૂઆત કરી છે. પ્રશ્ન નંબર 31 અને 32 જેની સામે જે યોદ્ધાઓ પરીક્ષામાં આવવાના છે એની સામે તમે જે યોદ્ધાઓ તૈયાર કર્યા છે, જે કે સુરવીર છે, તેની આપણે ચર્ચા કરી છે. હવે આપણે જોવાના છે વિભાગ સી માં કોઈ પણ 4 જે 12 ગુણના છે બધાને ખ્યાલ છે જ. પ્રશ્ન નંબર 31 થી 36 ની ચર્ચા કરી છે, જેમાં હવે આપણે જોવાના છે પ્રશ્ન નંબર 33 અને 34. પ્રશ્ન નંબર 33 અને 34 બંને પ્રશ્ન જે આવવાના છે એ ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન, એમાંથી તમને 3 માર્કના 2 દાખલા પૂછવાના છે. શું પૂછાય એ તો ખબર નથી, પણ એની થોડી ઝાંખી ઝલક છે. અત્યાર સુધી માર્ચ 2018 થી માર્ચ 24 સુધી એ લોકોની જે પેપર પેટર્ન છે એની ચર્ચા કરીએ આપણે. તો એમણે થિયરી અને આમનોન આ રીતના 2 પ્રશ્નો હોઈ શકે. પ્રશ્ન નંબર 33 અને 34 માટે 33 માં થિયરી તો 34 માં આમનોન હોઈ શકે. આમનોન જ લખવાની છે અને આમનોન લખતી વખતે તમને સ્પષ્ટ સૂચના આપવાના છે, બાબત જેની જરૂર નથી. અથવા કેટલાક સંજોગોમાં તમને થિયરી ન પૂછે, આમનોન અને આમનોન પૂછે. પ્રશ્ન નંબર 33 માં બી આમનોન હશે. પ્રશ્ન નંબર 34 માટે પણ તમને આમનોન પૂછવાના છે. હવે શું પૂછે એ તો પેપર છેડે આપણે ભગત નથી. આપણે બધી જ તૈયારી પ્રશ્ન નંબર 33 અને 34 માટે કરવાના છે, જે ચેપ્ટર નંબર 7 માંથી રહેશે પ્રશ્ન. ઓકે, જઈએ આગળ. તો સૌપ્રથમ ચર્ચા કરીએ થિયરીની, કે થિયરી પૂછાય તો કઈ પૂછાઈ શકે. તો માર્ચ 2018 થી 24 સુધીમાં જે થિયરી આવી છે એ મોટે ભાગ યાદ છે. પહેલું છે ભાગીદારી પેઢીના વિસર્જન સમયે ચોપડા બંધ કરવા કયા ખાતા તૈયાર કરવામાં આવે છે તે જણાવો. નંબર 2 છે ભાગીદારી પેઢીનું વિસર્જન કરવા અદાલત કેવા સંજોગોમાં હુકમ કરી શકે તે સમજાવો. ત્યાર પછી માલ મિલકત નિકાલ ખાતું છે, ટૂંક નોંધ લખવાની છે. અદાલતના હસ્તક્ષેપ સિવાય એટલે કે સામાન્ય વિસર્જનની પદ્ધતિ. ત્યાર પછી ભાગીદારી અને ભાગીદારી પેઢીના વિસર્જન વચ્ચેનો તફાવત અત્યાર સુધી પૂછાઈ ગયો છે. મોટે ભાગે થિયરી રિપીટ થતી છે, બરાબર. તમારે આ 5 થિયરી કરવાની અને થિયરી વાંચવાનો. જો કંટાળો આવતો હોય તો તમારે 4 દાખલા તો કમ્પલસરી રહેશે જ. ઓકે, તો આ થિયરી 5 વાંચવાની. ન આવડે તો તમારે દાખલા પર ધ્યાન આપવાનું છે. ઓકે, તો આ થિયરી છે. થિયરી તમારી પર દરેકના બુકમાં આપી જ છે, તમે જોઈ શકો દરેક બુક ખોલીને. એકાઉન્ટિંગ ભાગ 1 ની બુક ખોલવાની છે, ચેપ્ટર નંબર 7 માં જોવાનું છે, બરાબર. પછી તમે ઇકોનોમિક્સ ની બુક ખોલીને જોશો કે ભાઈ 7મું ચેપ્ટર ક્યાં છે, તો એ આવવાનું નથી. ઓકે, તો વાત કરીએ આપણે આમનોનની. તો આમનોનમાં તમને કોઈ પણ 3 આમનોન લખવાની આપવાના છે, કે નીચેના વ્યવહારો પરથી વિસર્જનના સંદર્ભે આમનોન લખો. તો આમનોન તમારે લખવાની જે છે એમાં તમારે કેવી રીતના રકમ વાંચવાની છે, કેવી રીતના તમારે તમારું માઇન્ડસેટ તૈયાર કરવાનું છે એની ચર્ચા કરીએ પહેલા, પછી આપણે આમનોનની વાત કરીએ. તો તમારા ઘરે મહેમાન આવે અને તમારા ઘરે એક જ ખુરશી છે અને તમે તેમાં બેઠા છો અને મહેમાન એક જ આવે, તો તમે પોતાની જગ્યા મહેમાનને આપી દેવો, બરાબર છે. એટલે મહેમાન માટે તમે ખુરશી ખાલી કરી આપો અને મહેમાનને બેસો કે આવો મહેમાન બેસો, આવું કેવું ને. તો એ જ પ્રમાણે આપણે આ આમનોનની ચર્ચા કરવાના છે. દરેકને ખ્યાલ છે જ. શું ખ્યાલ છે? તો પાકા સરવાળામાં જે તમે એન્ટ્રી લખે મૂડી દેવા બાજુ એની તમારી જમા બાકી હોય, મિલકત લેણાની ઉધાર બાકી હોય, તો તમને એટલું ઓળખતા આવડવું છે કે મિલકત કોણ છે, દેવું કોણ છે અને કઈ બાકી છે. જો તમને બાકી ઓળખતા ન આવડે તો હજુ એક તક છે, તમે મારી સાથે 1 કલાકમાં આ શીખી લેજો.
કે કોની કઈ બાકી રહેવાની છે. અને એક્ઝામમાં તમને હું જેટલી આમનોંધ લખાવીશ એના સિવાય અન્ય કોઈ આમનોંધ આવવાની નથી. રકમ બદલાશે, વાક્ય રચના તેની તે જ રહેવાની છે. ઓકે, શરૂઆત કરીએ. તો શરૂઆતમાં પહેલા તો આપણે થોડું પાકસની ચર્ચા કરીએ કે ઘણા વિદ્યાર્થીઓને કદાચ ખ્યાલ ન હોય કે કોની કઈ બાકી આવે. તો સૌપ્રથમ વાત કરીએ આપણે મિલકતની. તો મિલકતોની કઈ બાકી આવે છે? ઉધાર. અને દેવાની કઈ બાકી આવે? જમા. કઈ બાકી આવે છે? જમા. તો મિલકતના ઘરે મહેમાન આવે તો શું આમ નોંધ લખવાની? તો મિલકતના ઘરે મહેમાન આવે તો મિલકતની પોતાની ઉધાર નામની સીટ છે એ ખાલી કરી દેશે અને કોને આપશે? આપણે વિસર્જનના સંદર્ભે વિચાર કરવાનો છે. વિસર્જન થાય ત્યારે મહેમાન તરીકે તમારા ઘરે જે આવે છે એની ચર્ચા કરીએ. તો કોણ આવે તમારા ઘરે? તો તમારા ઘરે આવવાનું છે માલ મિલકત નિકાલ ખાતું. કોણ આવવાનું છે? માલ મિલકત નિકાલ ખાતું. જ્યારે પેઢીનું વિસર્જન થાય છે ત્યારે તમારું માલ મિલકત નિકાલ ખાતું આવવાનું છે. ઓકે, તો માલ મિલકત નિકાલ ખાતું આવશે બંનેના ઘરે જ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ મિલકતની. તો મિલકત માટે શું આમ નોંધ થાય? તો મિલકતની કઈ બાકી આવે? ઉધાર. તે ઉધાર પોતે જમા થઈ જશે અને પોતાની જે સીટ છે કોને આપશે? માલ મિલકતને. કોને આપશે? માલ મિલકતને. તો તમારી આમ નોંધ શું થાય? તો હું આમ નોંધ લખું છું, તમે જોઈ લો. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. તે જે તે મિલકત ખાતે. જે તે એટલે કે તમારી જે પણ મિલકત હશે એ ચાલુ હોય કે બિન ચાલુ તે તમારે જમા કરી દેવાની છે. આ રીતે તમારે મિલકતનો નિકાલ કરવાનો. શું કરવાનો છે? મિલકતનો નિકાલ. કોના ખાતે કરવાનો? માલ મિલકત નિકાલ ખાતે. આપણે તો પાઠ્ય સિસ્ટમ ચર્ચા કરવાના છે કે સમય ઓછો છે, ઓછા સમયમાં સ્માર્ટ વર્ક કરવાનું છે, હાર્ડ વર્ક કરવાનું નથી. એટલે આપણે યાદ રાખવાનું છે કે મિલકતની બાકી આપે. કોની બાકી આપે? મિલકતની. તો મિલકતની બાકી આપે તો મિલકત પોતે જમા થશે અને પોતાની સીટ કોને આપશે? માલ મિલકત નિકાલ ખાતાને. એ જ પ્રમાણે આ જે દેવા છે એની ચર્ચા કરીએ. તો દેવા કઈ બાકી ધરાવે છે? જમા. તો એ જે જમા છે તે શું થશે? ઉધાર. અને તમારે જમા કોને કરવાનું રહેશે? માલ મિલકત નિકાલ ખાતાને. કોને? માલ મિલકત નિકાલ ખાતાને. તો દેવા જે જમા છે એને ઉધાર કરી દેવાનું. તમારે આમ નોંધ લખવાનું જે તે દેવા ખાતે. આમનું શું લખવાનું છે? જે તે દેવા ખાતે. પોતાની સીટ એને છોડી દેવાની છે. બરાબર. દેવાની કઈ બાકી આ જમા તેને ઉધાર કરી દેવાનું છે. જે તે દેવા ખાતે ઉધાર. તે પોતાની સીટ માલ મિલકત નિકાલ ખાતાને આપશે. કોને આપશે? માલ મિલકત નિકાલ ખાતાને. તમે ટૂંકમાં લખી શકો માલ મિલકત ને મામી. શું લખી શકો? મામી. તે માલ મિલકત નિકાલ ખાતે. બાબત જે તમને પરીક્ષામાં પૂછતા નથી એટલે લખવાની કઈ જરૂર નથી. ઓકે, ખ્યાલ આવ્યા? યાદ રાખજો મિલકત અને દેવા પર જ તમારે બધું જ પિક્ચર સેટઅપ કરવાનું છે. કઈ રીતના કરવાનું છે એની આપણે ચર્ચા કરી જ છે. તો હવે આપણે દાખલા તરફ જઈએ. બરાબર છે. વિડીયો તમારે આ જોવાનો છે એટલે કે આ લેક્ચરમાં તમારે 3 માર્ક પ્લસ 3 માર્ક. જો બંને આમનો હોય તો વેલ એન્ડ ગુડ. અને થિયરી તમારે થિયરી કરવી પડશે. અને થિયરી તમારી પર ન હોય તો તમે થિયરી મેળવી શકો છો. ક્યાંથી? તમને પહેલા વિડીયોમાં નંબર આપેલો છે, વોટ્સએપ નંબર. એમાં તમે હાઈ કે મેસેજ મોકલી આપો અને કહો કે
ચેપ્ટર નંબર 7 વિસર્જનની થિયરી પ્રશ્ન નંબર 33-34 માટે તો તમને હું બધી જ થિયરી મોકલી આપા, પણ પ્રયત્નો તમારો હોવો જોઈએ, મારો નહીં. ઓકે, શરૂઆત કરીએ. બધા ખુશ હશે એક્ઝામ માટે? એક્ઝામ નજીક છે અને ઝડપથી પૂરી થવાની. માથાનું ટેન્શન જે દુખતું હશે, બરાબર, માથું ટેન્શન આ પરીક્ષાનું કે 10 દિવસ બાકી, 15 દિવસ બાકી, 35 દિવસ બાકી, આ તમારા મગજમાં વિચાર આવે મારે તો બાકી છે. એક દિવસ બધા જ વિડીયો જોઈ નાખવાના. જોયા બાદ એકવાર અવશ્ય પ્રયત્ન કરવો. નોટ, કેલ્સી અને બોલપેન લઈને અને પોતાનું મગજ મૂકીને ગણવાનું કે કેવી રીતના ગણતરી કરવાની છે. તો તમારા 70 થી 90% વચ્ચે માર્ક તો આવશે જ આ વિડીયો જોયા બાદ. ઓકે, તમારે તૈયારી સ્માર્ટલી બી કરવાની છે, હાઈ લેવલની અને હાર્ડ તૈયારી કોઈએ કરવાની નથી. બરાબર છે, શરૂઆત કરીએ. નંબર 1, વિસર્જનના સમયે પાકા સરવૈયામાં જમીન મકાનના રૂપિયા 1 લાખ, રોકાણ રૂપિયા 50,000 બતાવેલ છે, તેના અનુક્રમે 80,000 અને 60,000 ઉપજ્યા. તો તમારે આમ નોંધ લખતી વખતે શું કાળજી રાખવાની છે? તો એની વાત કર. તમારે પહેલા તો વાક્ય કેટલું વાંચવાનું છે? તો તમારે વાક્ય વાંચવાનું વિસર્જન સમયે વિસર્જન વખતે પાકા સરવૈયામાં જમીન મકાનના રૂપિયા 1 લાખ અને રોકાણના રૂપિયા 50,000 બતાવેલા છે. તમારે પહેલા આટલું જ વાંચવાનું છે. બરાબર, શું યાદ રાખવાનું છે? તો તમારે વાક્ય કેવી રીતના વાંચવાનું છે? પાકા સરવૈયામાં દર્શાવેલું છે તો સૌપ્રથમ તમારે જોગવાઈ કરવાનું. શું કરવાનું? જોગવાઈ. વાંચવાનું અડધું જ વાક્ય છે. વિસર્જન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ જમીન મકાન રોકાણ આપેલા છે. જમીન મકાન અને રોકાણ મિલકત કહેવાય કે દેવું કહેવાય? શું કહેવાય? મિલકત. મિલકતની કઈ બાકી આવે? ઉધાર. તો ઉધાર શું થશે? પોતે જમા. પોતાની સીટ કોને ખાલી કરીને આપશે? માલ મિલકત નિકાલ ખાતાને. તો તમે એની આમ નોંધ જોઈ શકો. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. શું લખવાનું છે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. તે જમીન મકાન ખાતે રકમ આપી છે એની 1 લાખ. ચોપડે જે દર્શાવેલા છે એની સૌપ્રથમ તમારે જોગવાઈ કરવાની છે. મિલકત આપી છે, મિલકતની કઈ બાકી આવે? ઉધાર. એને શું કરી દેવાનું? જમા. અને પોતાની સીટ કોને ખાલી કરીને આપવાની છે? માલ મિલકત નિકાલ ખાતાને. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે જમીન મકાન ખાતે 1 લાખ, તે રોકાણો ખાતે 50,000. તો તમારે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કેટલા કરવાના થશે? 1,50,000. આ રીતના તમારે જોગવાઈ કરવાની છે. જોગવાઈ ક્યારે કરવાની? જ્યારે તમને પાકા સરવૈયામાં કોઈ પણ માહિતી આપી છે એની સૌપ્રથમ જોગવાઈ કરવાની છે. યાદ રહેશે આટલો? આ તમારી પહેલી આમ નોંધ છે. ત્યારબાદ તમારે આગળ વાંચવાનું કે તેના અનુક્રમે 80,000 ને 60,000 ઉપજ્યા. ઉપજ્યા એટલે મગજમાં વિચાર આવવો જોઈએ. ઉપજે એટલે શું ઉપજે? રોકડા અથવા બેંક. તો ઉપજે એટલે રૂપિયા આવવાના કે જવાના છે? ઉપજે રૂપિયા આવે. આવે તો શું થાય? ઉધાર. તો તમારી જે બીજી આમ નોંધ છે એ બીજી આમ નોંધમાં તમારે આમ નોંધ લખવાની. ઉપજ્યા એટલે રૂપિયા આવવાના, રોકડ ઓબ્લિક બેંક ખાતે. તમારે 2 માંથી 1 લખો તો વાંધો નથી. ટોપર વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના, બંને લખવાનું માર્ક જોઈતા હોય તો. રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર. શું લખવાનું? રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર. કેટલા ઉપજ્યા છે? તો 80,000 ને 60,000. સરવાળો કરો, 1,40,000. બરાબર. અને બીજી અસર તમારે આપવાની રહેશે માલ મિલકત નિકાલ ખાતે. માલ મિલકત નિકાલ ખાતે રકમ તમારી 1,40,000. બાબત જેની તમારે કઈ જરૂર નથી. ઓકે, ખ્યાલ આવે? સૌ પ્રથમ અર્ધ વાક્ય વાંચવાનું. પાકા સરવૈયામાં આપેલું છે જોગવાઈ કરો. જોગવાઈ બાદ કેટલા ઉપજે એની નોંધ કરવાની છે.
રોકડ ઓબ્લિક બેંક ખાતે, ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. જેટલા ઉપજે એટલા લખવાના છે. અને પાર્ટિયા સિસ્ટમ પણ મારી પર છે. જો પહેલી આમ નોંધમાં માલ મિલકત નિકાલ ખાતું ઉધાર થઈ હોય તો બીજી આમ નોંધમાં શું થવાનું છે? જમા થશે. શું થશે? જમા. અથવા પહેલી આમ નોંધમાં માલ મિલકત નિકાલ ખાતું જમા હોય તો બીજી આમ નોંધમાં ઉધાર થશે. એની હું તમને ગેરંટી આપું. આપણે દાખલા જોઈએ, દરેકમાં ચર્ચા કરવાના છે. ઓકે, તમે સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ દાખલો જોઈએ. તમારો સ્ક્રીનશોટ આવી ગયો હશે. આપણે આગળ જઈએ. નંબર 2, વિસર્જન વખતે પેઢીની કુલ મિલકતો 4 લાખ છે, જે પૈકી ચાલુ મિલકતો 40% છે, જેમાં રોકડના રૂપિયા 20,000 નો સમાવેશ થાય છે. સ્થિર મિલકતોના 120% રકમ ઉપજી છે, જ્યારે ચાલુ મિલકતોની 80% રકમ ઉપજી. આ પ્રકારે માહિતી આપી છે. આ ત્રણ આંદોલનમાં સાથે એટલે કે ભેગો નહીં આવે, એકલો જ આવ્યા. બરાબર, એકલો જ ચાલ્યા, એક જ ચાલે, એકલો જ ચાલે. 3 માર્કમાં એકલો હોઈ શકે, કોઈને સાથે આવવાનો નથી. બરાબર, એને વૈરાગ્ય લાગી ગયું હતું કે ભાઈ આ દુનિયા મતલબી અને જુઠ્ઠી છે, સ્વાર્થી છે, મારે કોઈનો સાથ સંગાત જોઈતો નથી. એટલે કે નંબર 33 અને 34 માં એકલો જ આવી શકે. બરાબર, એ સાથે કોઈને લાવવાનો નથી. સૂચના હશે તમને કે વિસર્જનના સંદર્ભે આમ નોંધ લખો. તો વાત કરીએ સૌપ્રથમ કે રકમમાં શું આપેલું છે. તો રકમ વાંચી જ છે, કન્સેપ્ટ ક્લિયર છે તમારો. મિલકત આપી છે, કઈ મિલકતની બાકી આવે? ઉધાર. તેને શું કરી દેવાનું? જમા. શું કરી દેવાનું? મિલકતને જમા. તો ઉધાર કોને કરવાનો? માલ મિલકત નિકાલ ખાતાને. ઓકે, પછી તમે વાંચો તો ઉપજની માહિતી આપી. ઉપજે તો શું ઉપજે? રોકડા ઉપજે. રોકડ ઓબ્લિક બેંક ખાતે, ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. તમારા મગજમાં આમ નોંધ આવી જોઈએ. આમ નોંધ આવ્યા બાદ રકમની ચર્ચા કરીશું, પણ પહેલા તો આમ નોંધનો તમારો કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. સમજાય દરેકને? મિલકત આપી છે, મિલકત શું થાય? ઉધારનું જમા. અને ઉધાર કોણ થશે? માલ મિલકત નિકાલ ખાતું. ઉપજની ચર્ચા કરીએ. ઉપજમાં રોકડ ઓબ્લિક બેંક ખાતું ઉધાર અને મામી શું થશે? જમા. ઓકે, તો આમાં તમને મિલકત ભેગી આપી છે. સૌપ્રથમ મિલકતને આપણે છૂટી કરીએ. તો મિલકતો આપી છે 4 લાખ, જેમાં સૂચન કર્યું છે કે જે પૈકી ચાલુ મિલકત 40% છે. તો 4 લાખના 40% કરો તો 1,60,000 તમે તમારી કેલ્સીનો ઉપયોગ કરી શકો છો. બરાબર, જેમાં 20,000 રોકડનો સમાવેશ થાય છે. તો રોકડ માઇનસ કરી દેવ. રોકડા છે 20,000, તો તમારી રકમ બાકી રહેશે 1,40,000, જેને આપણે કહેશું અન્ય ચાલુ મિલકત. શું કહેશું? અન્ય ચાલુ મિલકત. સૂચન છે જે પૈકી ચાલુ મિલકત 40%, તો 4 લાખના 40% કર્યા તો 1,60,000. રોકડ કેમ દૂર કરેલા છે? તો રોકડ આજે બી વિસર્જન વખતે 20,000 રૂપિયા હોય. એક્ઝામ્પલ તરીકે તમારી પર આજે 10 રૂપિયાની નોટ છે, એ 2026, 27 કે 2030 પણ આવે તો એ 10 રૂપિયાની કિંમત 10 રૂપિયા જ રહેવાની છે. પણ જો તમારી પર આજે તમારી પર જે કેલ્સી છે, પાટિયું છે, નોટ છે, એની કિંમત ભવિષ્યમાં વધવાની કે ઘટવાની છે. કેલ્સી હશે, વપરાશ થશે તો કિંમત ઘટશે. નોટ તમારી પર તમે લખ્યું હશે એમાં, બરાબર, તે પસ્તીના ભાવે જ જવાનું છે. પણ આજે તમારી પર જે નોટ છે એ તમે મૂકી રાખો, જેમાં કંઈ લખતા નથી. 5 વર્ષ પછી વેચો, તેના ભાવમાં વધારો હોઈ શકે. ઓકે, એટલે રોકડમાં તમારે જે રોકડ આપી છે એ રોકડ તમારે બાદ કરવાની રહેશે. વધારે ચર્ચા કરવાનો મારી પર હાલમાં સમય નથી, ઝડપથી જવાનું છે. મારે તો ફેબ્રુઆરી માર્ચ 25 માટે યુદ્ધ નીતિ રચવાની છે. વાંચી આગળ. તો આગળ કીધું છે કે બાકીનું કંઈ તમને આપેલું નથી. સૂચના છે સ્થિર મિલકતના 120% ઉપજ છે.
હવે મિલકતમાં બે ભાગા, દરેકને કન્સેપ્ટ ક્લિયર છે તો કે સ્થિર મિલકત હોય અને બીજી કઈ મિલકત હોય? ચાલુ મિલકત. તો બીજો ભાગ કરી દઈએ આપણે સ્થિર મિલકતો. સ્થિર મિલકત એટલે કે બિન ચાલુ મિલકત. કોઈની ઈચ્છા હોય મારે તો કાયમ મિલકતો લખવું છે તો એ વાંધો નથી. તો વિચારો કે કુલ મિલકતમાં 40% ચાલુ, તો સ્થિર મિલકતો કેટલી હશે? 60%. કેટલી હશે? 60%. તો તમારી સ્થિર મિલકતો થશે 2,40,000. 4 લાખ ગુણ્યા 60% કરો તો તમારી સ્થિર મિલકતો 2,40,000. જે રકમમાં કશે આપી નથી. એટલે કીધું એકલો આવે વૈરાગ્ય લાગેલું છે પણ ખતરનાક છે. ચાલુ મિલકતની ચર્ચા કરી છે, સ્થિર મિલકતોને તમારે લાવવી પડે. કેમ લાવવી પડે? તો તમે વાર્ષિક હિસાબ શીખ્યા છો કે જેમાં મિલકતમાં બે પ્રકારની મિલકત હોય, સ્થિર મિલકત અને ચાલુ મિલકત. ઓકે, વધારે ચર્ચા કરવાની મારી પર સમય નથી અને તમારી પર બી હમણાં હાલમાં સમય નથી. તો આની પહેલા આપણે આમનો લખીશું. તો આમનો લખીએ. નંબર 1, મિલકતની કઈ બાકી આવે? ઉધાર ને એને શું કરી દેવાનો? જમા. તો ઉધાર કોણ થશે? મહેમાન કોણ આવે? માલ મિલકત. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. અને મિલકતોને જમા કરી દઈએ તો તે ચાલુ મિલકત ખાતે. રકમ તમારી પર તૈયાર છે, લખવાની કેટલી છે? 1,40,000. લખવાના છે 1,40,000. રકમમાંથી રોકડા કાઢી નાખવાના છે, અન્ય ચાલુ મિલકતની અસર આપવાની. જમા કરો તે સ્થિર મિલકત. રકમ છે એની 2,40,000. તો ટોટલ તમારા ઉધાર થવાના છે 3,80,000. એક્ઝામમાં તમારે આમનો ના ખાના પાડીને લખવાનું છે. મારી જેવા ઉપર ટપકે કોઈ લખવાનો નથી. બરાબર? આમનો વ્યવસ્થિત લખજો. તારીખનું ખાનું, વિગત, ખાપા, ઉધાર ને જમા રૂપિયા તારીખમાં નંબર 1 લખી દેવાનો. ઉધાર રૂપિયા ઉધારમાં દેખાવો જોઈએ. મારે તો બધા એક સાથે દેખાતા છે. બરાબર? એવું તમારું આવવું જોઈએ નહીં. મિલકતની કઈ બાકી આવે? ઉધાર. એને શું કરી દેવાનું? જમા. અને ઉધાર કોણ થશે? તો વિસર્જનમાં માલ મિલકત નિકાલ ખાતું આવવાનું છે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે ચાલુ મિલકત ખાતે 1,40 અને સ્થિર મિલકતના 2,40. આ તમારી જોગવાઈ થઈ. જોગવાઈ થયા બાદ વાંચો ઉપજ માટે શું કીધું? તો સ્થિર મિલકતોને 120% રકમ ઉપજી. તો સ્થિર મિલકતના ઘરે જઈએ. સ્થિર મિલકત આપણને શું કે જોઈએ? તો સ્થિર મિલકત ના 120% ઉપજેલા છે તો ગુણ્યા 120% લખીએ આપણે. 2,40,000 નીચે લખવાનું 120%. પછી તો તમારી પર બી કેલ્સી છે, મારી પર બી છે. બરાબર? 2,40,000 ગુણ્યા 120% નું બટન દબાવો તો એની ઉપજ થશે 2,88,000. કેટલી થવાની છે? 2,88,000. ઓકે, સમજાય? જ્યારે ચાલુ મિલકતના ઉપજ 80%, તો ચાલુ મિલકતના ઘરમાં જાઓ ને લખો 80%. તમારી રકમ છે 1,40,000 ગુણ્યા 80% કરો તો રકમ આવશે 1,12,000. રકમ 1,12,000. કેટલી થવાની છે? 1,12,000. તો ચાલુ મિલકતના 1,12 અને સ્થિર મિલકતના ઉપજેલા કેટલા છે? 288. બંનેનો કદ્ય સરવાળો ભેગો. તો તમારી ઉપજ કેટલા રૂપિયા થવાની છે? તો આ બંનેનો સરવાળો કરી દઈએ આપણે તો તમારી ઉપજ થશે કેટલી થવાની છે? ઉપજ
4 લાખ. કેટલી થવાની છે ઉપજ? 4 લાખ. તમારી ઉપજ આવવાની છે 4 લાખ. ઓકે, તો તમારી ઉપજ તૈયાર થઈ ગઈ. ઉપજની શું આમ નોંધ આવે? શું આમ નોંધ આવે? ઉપજે તો રૂપિયા આવે ને, રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર થાય ને, તો રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર તો જમા કોને કરવાનો? તો આમ નોંધમાં એક અસર કોના પર આપવાની આવે? માલ મિલકત નિકાલ ખાતા પર. તો આમ નોંધ લખીએ નંબર 2 માટે. રૂપિયા ઉપજવાના છે તો રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર. બંને વસ્તુ નહીં ગમતું હોય તો એક જ લખવાનું. જો માર્ક ઓછા જોઈતા હોય તો ટપલો કે બધું જ લખવાનું છે. જેટલું સારું લખાણ એટલા સારા માર્ક. રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર, ઉપજેલા રૂપિયા આવે અને એક અસર તમારે માલ મિલકત નિકાલ ખાતે આપવાની છે. બરાબર, અને માલ મિલકત નિકાલ ખાતાને મેં ટૂંકમાં જ લખવાનું હવે શુભ મુહૂર્ત કરું છું. બરાબર, સમય સારો થઈ ગયો છે એટલે ટૂંકમાં માલ મિલકત નિકાલ ખાતાને ટૂંકમાં મામી ખાતે હું લખું છું. ઓકે, તમારે આખું લખવાનું છે. ટૂંકું લખાય તો એ વાંધો નથી. તપાસનાર જો ઘરથી ઝઘડો કરીને આવ્યો હશે અથવા કોઈ ઝઘડો કરીને આવ્યો તો તમને માર્ક નહીં આપે, પણ જો બહુ સારા મૂળમાં હશે તમને માર્ક આપવાનો છે. બાબત જે લખવાની નથી. આ એકલો છે, 4 માર્કમાં આવે જ. તમને ગણતરી પણ પૂછી શકે કે જરૂરી ગણતરી દર્શાવો, તો તમારે આ પહેલા ઘડામણ કરવાની છે અને આ નીચે લખવાનું છે. બરાબર, કેટલાક તો એટલા બધા હોશિયાર કે જેવું બોર્ડ પર ભણાવે તેવું જ ગણતરીમાં લખ્યા કરે. એવું તમારે લખવાનું નથી. સમજો શું કરવાનું છે? પહેલા ગણતરી કરવાની છે, પછી નીચે આમ નોંધ લખવાની છે. સૌપ્રથમ આપણે કેટલી ગણતરી કરી તે પણ જોઈ લઉં. તો પહેલા તો આપણે રકમ વાંચી કે આટલો સમાવેશ થાય. તો આપણે સૌપ્રથમ ચાલુ મિલકત છૂટી કરી અને સ્થિર મિલકત છૂટી કરી, જોગવાઈ કરી 1.40 અને 2.88 પહેલા આમ નોંધ કરી, પછી નોંધ કરી આપણે આ ઉપજવાળાની. બરાબર, કોણ નોંધ કરી? આ ઉપજવાળાની. આ પહેલી ઉપજ અને આ તમારી બીજી ઉપજ. એટલે રકમ તમને સેટઅપ કરતા આવડવી જોઈએ. ઓકે, દાખલો સમજાય? સ્ક્રીનશોટ લઈ લેજો, ત્યાર પછી આપણે આગળ જોવાના છે. સ્ક્રીનશોટ લેવાઈ ગયો છે? દાખલો આવડી ગયો? સમજતા નહીં, પ્રેક્ટિસ કરજો. પ્રેક્ટિસ મહત્વની છે. આગળ જઈએ, વાંચો. પેઢીના વિસર્જન સમયે યંત્રની ચોપડે કિંમત 70,000 છે. એક ભાગીદાર ₹78,000 માં લઈ જાય. જો રકમ વાંચી હોય તો વાંચો. વિસર્જન સમયે યંત્રની ચોપડામાં કિંમત આપી. ચોપડો એટલે પાકા સરામાં લખેલું કહેવાય. સામાં લખેલું કહેવાય? પાકા સરેયામાં. સામાં? પાકા સરેયામાં. મિલકતની કઈ બાકી આવે? ઉધાર. તેને શું કરવાનું? જમા. પછી ભાગીદાર લઈ જાય એની ચર્ચા પછી કરીએ. ચોપડામાં બતાવો તો પહેલા જોગવાઈ કરવાની છે. જોગવાઈની ચર્ચા કરીએ. તો યંત્ર પોતે શું થવાનું છે? જમા કે ઉધાર? તો યંત્ર એટલે મિલકત કહેવાય. મિલકતના ઘરે મહેમાન આવે, તે પોતાની સીટ ખાલી કરી આપે. કોને ખાલી કરી આપે? માલ મિલકત નિકાલ ખાતાને. કોને ખાલી કરી આપે? માલ મિલકત નિકાલ ખાતાને. અને પોતે ઉઠીને જતો રહે, પોતે ઉધારનો જમા થઈ જાય તો તે યંત્રો ખાતે, તે યંત્રો ખાતે ચોપડામાં આપેલા છે એટલે આને શું કહેવાય? જોગવાઈ કહેવાય. શું કહેવાય? જોગવાઈ. યંત્ર પોતે ઉધારનો જમા થવાનો છે અને ઉધાર કોને કરવાનો છે? માલ મિલકત નિકાલ ખાતાને. ઓકે, સમજાય આટલું? ત્યાર પછી એને ભાગીદાર લઈ જવાનો છે. ભાગીદાર લઈ જાય. કેટલામાં લઈ જાય? તો એ બહુ ખતરનાક છે. વધારે કિંમતમાં લઈ જાય. કેટલો સારો કહેવાય ભાગીદાર ધંધામાંથી. કેટલામાં લઈ જાય? 78 માં લઈ જાય. તો 78 માં લઈ જવાનો છે ભાગીદાર. તો ભાગીદારને ઉધાર કરું કે જમા કરું? પ્રશ્ન સમજ નહીં પડે કે આપણે તો 11મા ધોરણમાં નિયમ શીખ્યા જ નહીં હોય. લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા, ના બધા નિયમ છે માથાકૂટના, સમજ પડી નહીં હોય તો આપણે પાર્ટી સિસ્ટમ બી જોવાના છે. બરાબર, તો હું તમને ટૂંકું ટચ કીધું શરૂઆતમાં કે માલ મિલકત નિકાલ ખાતું પહેલી આમ નોંધમાં જો ઉધાર હોય, બીજીમાં જમા થવાનો છે અને બીજીમાં જમા સોરી પહેલીમાં ઉધાર હોય તો જમા, અને પહેલી આમ નોંધમાં જો જમા હોય તેને ઉધાર કરી દેવાનું. ઓકે, તો પહેલી આમ નોંધમાં માલ મિલકત નિકાલ ખાતું શું છે? ઉધાર. તેને શું થશે? જમા.
તો ઉધાર કોને કરવાનો રહ્યો? આવો ભાગીદાર આવ, થઈ જાવ ઉધાર. તો લખો ભાગીદાર ખાતે ઉધાર. હવે ઘણા બધા ભાગીદાર હોય તો તમારે લખવાનું છે તે ભાગીદાર ખાતે ઉધાર. અને એક અસર તો તમારે માલ મિલકત નિકાલ ખાતે આપવાની રહેશે ને રહેશે જ. ક્યારે? વિસર્જન એટલે કે પ્રશ્ન નંબર 33 34 હોય ત્યારે જ યાદ રાખજો, પછી બીજાના ઘરમાં જઈને બોમ્બ ફોડતા નહીં. બાબત છે તમારે લખવાની આવતી નથી. બરાબર? તમે જો નિયમ શીખ્યા હોય તો લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા, તો ભાગીદાર લઈ જવાનો છે, લેનાર શું થાય? ઉધાર થાય. બરાબર છે? એટલે તમને જેવું ઠીક લાગે તેવું તમે સમજી શકો છો, વિચારી શકો છો. બાકી મારી બધા પાઠ્ય સિસ્ટમ બી આપેલું જ છે. ઓકે, આગળ જઈએ. સ્ક્રીનશોટ લઈ લેજો, બહુ નાનું અમથું છે. ભાગીએ આગળ. આ 3 જણા ભેગા આવવાના છે તેમાં હશે. બરાબર? એકલો નહીં આવ્યા, એની ઓકાત નથી. બરાબર છે? ડર લાગે બિચારાને. આગળ, પેઢીનો વિસર્જન ખર્ચ ₹20,000 થયો છે. કેટલો થયો છે? 20,000. ચોપડે બતાવેલો નથી, ખાલી ખર્ચો થયો. ખર્ચો થાય તો રૂપિયા ભાગવાના, જાય તો ચાલવા માંડો. ચાલવા માંડો એટલે તમે રોકડાને મોકલી આપવાના છો. બરાબર? તો રોકડ ખાતું શું થાય? જમા. તો ઉધાર કોને કરવાનો? વિસર્જનમાં એક વસ્તુ શું આવે? માલ મિલકત નિકાલ ખાતું. તો લખો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ ખાતે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ ખાતે. કેટલા રૂપિયા તમે ચૂકવી આપેલા છે? 20,000. તો લખવાના છે 20,000. બરાબર? વિસર્જન ખર્ચ થયો છે 20,000 રૂપિયા. રૂપિયા જાય તો તમારા રૂપિયા જમા અને ઉધાર કોણ થાય? માલ મિલકત નિકાલ ખાતું. આ પણ 3 જણા ભેગા થાય, એકલો જ આવવાનો છે. બરાબર? એકલો આવતો નથી, ચલાય જ નહીં એકલાથી. બરાબર? સાથીદાર દોસ્તાર લાવવાના છે. સ્ક્રીનશોટ લઈ લેજો ફટાફટ. આગળ ભાગીએ. જઈએ. ભૂતકાળમાં માંડી વાળેલ ઘાલખાતના રૂપિયા 12,000 પૈકી 10,000 રૂપિયા પરત મળ્યા. ઘાલખાત બધાને ખબર છે ને? ઘાલખાત એટલે તમારા પૈસા લોકો બૂચ મારી જાય તે ને ઘાલખાત કહેવાય. તમારા બૂચ મરાઈ ગયેલા 12,000 રૂપિયા. જ્યાં વિસર્જન થયું ને ત્યારે આવ્યો કે ભાઈ લે 10,000 રૂપિયા, તો એમાં પતી જ ગયેલો છે. બરાબર? તો તને 10,000 રૂપિયા આપી જાવ એમ કે લે લેવ, ચાલો લે લેવ. તો રૂપિયા આપવાનો ને, રૂપિયા આવશે. તો રૂપિયા આવશે તો રોકડ ઓબ્લિક બેંક ખાતે શું થવાનું? ઉધાર. કેટલા રૂપિયા આપવાનો છે? 10,000 પરત કર. એક તો ખાઈ ગયેલો 12,000, આપે 10 જ. તો રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર કેટલા કરવાના? 10. જમા કોને કરવાના? તો જમા થશે તમારું માલ મિલકત નિકાલ ખાતું. યાદ રાખજો, રૂપિયા મળતા છે તો રૂપિયા આવવાના છે. બૂચ મરાઈ જાય, બરાબર? જે પછી તમારા બૂચ મરાઈ જાય એની તમારે કોઈ નોંધ કરવાની આવતી નથી. યાદ રાખજો, બૂચ મરાઈની કોઈ નોંધ કરવામાં આવતી નથી. કેટલા મળે તો એની નોંધ કરવાની છે. રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે. રોકડા મળતા છે, રોકડ ખાતું ઉધાર થયું. બીજું કોણ આવે? માથું નહીં ખજવાડવાનું. કોણ ચાલે? વિસર્જન. વિસર્જનમાં એક જ ચાલે, માલ મિલકત નિકાલ ખાતર ચાલે. બરાબર? માલ મિલકત નિકાલ ખાતું તમારું આવવાનું છે, આવવાનું છે ને આવવાનું છે. ઓકે, સમજાય? સ્ક્રીનશોટ લેવાની તમને ઝડપથી કહું છું. બરાબર? આગળ ભાગીએ. એક પેઢીના ચોપડે પાઘડી દર્શાવેલી નથી. હવે ચોપડામાં પાઘડી નહીં આપે તો મારે બી એક ચોપડામાં દર્શાવવાની જરૂર નથી. સમજાય ને? પછી કીધું કે વિસર્જન સમય વેચાણના 35,000 ઉપજ્યા. એક તો આપણી પાઘડી એટલે પ્રતિષ્ઠા કઈ હતી જ નહીં, પણ આપણું વિસર્જન થયું, 35,000 ઉપજ્યા. ઉપજે તો આપણે વાત કરી ગયા રૂપિયા આવે તો રૂપિયા શું કરવાના? ઉધાર. તો રોકડ ઓબ્લિક બેંક ખાતે તમે જાણે કેટલા ઉપજતા છે? 35,000. રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર 35, અને તે કોના ખાતે લખવાના છે? માલ મિલકત નિકાલ ખાતે 35,000.
યાદ રાખજો, જ્યાં પણ તમને ઉપજ્યા દેખાય, શું દેખાય? ઉપજ્યા, ત્યાં તમારે રોકડ અબ્લિક બેંક ખાતું હંમેશા ઉધાર કરવાનું છે અને એક અસર તો માલ મિલકત નિકાલ ખાતા પર આવવાની છે. ઓકે, ચોપડાની દર્શાવે, તમારે બી કોઈ જોગવાઈ કરવાની જરૂર નથી, પણ ચોપડામાં લખેલો જોગવાઈ કરવાનું છે. બરાબર, શબ્દ યાદ રાખજો, શબ્દ જ મારે અને શબ્દ જ તારે, તમે ગુજરાતીમાં આ કહેવત સાંભળી છે, એટલે શબ્દ પર ધ્યાન આપજો. બરાબર, આગળ જઈએ તો આગળની ચર્ચા કરીએ. નેક્સ્ટ સ્ક્રીનશોટ તમારો નહીં લેશો તો એ વાંધો નહીં, અને લેશો તો એ ચાલશે. બરાબર, નંબર 8, એક ભાગીદાર નરેશ ₹30,000 દેવી હુંડી ચૂકવવાનું સ્વીકારે છે. દેવી હુંડી એટલે દેવું કહેવાય. દેવાને કઈ બાકી આવે? જમાને. એ શું થવાનું છે? ઉધાર. અને નરેશ એને ઉચકીને લઈ જવાનો છે. એમ કે ક્યાં લઈ જવાનું તે ખબર નહીં, ઉચકીને પણ લઈ જવાનો ખરો. તો ચર્ચા કરીએ. દેવી હુંડીની માહિતી આપી છે, નરેશ લઈ જવાનો છે. દેવી હુંડી કઈ બાકી આવે? જમા. એને શું કરી દેવાનું? ઉધાર. તો શરૂઆત કરીએ. દેવી હુંડી ખાતે ઉધાર. દેવી હુંડી ખાતે જમાનું ઉધાર થવાનું, અને તમને શીખવેલું જ છે મેં કે એક અસર તો તમારો ખતરનાક ખેલાડી વિસર્જનમાં કોણ ચાલે? માલ મિલકત નિકાલ ખાતું. 30,000 રૂપિયાનો છે, લખીએ 30,000 રૂપિયા. બરાબર, આ તમારી શું કહેવાય? જોગવાઈ. શું કહેવાય? જોગવાઈ. જે નરેશ લઈ જવાનો છે, મેં તમને શીખવેલું છે કે જો પહેલી આમનો માલ મિલકત નિકાલ ખાતું ઉધારી, બીજામાં જમા. પહેલામાં જો માલ મિલકત નિકાલ ખાતું શું છે? જમા. તો બીજામાં શું થવાનું છે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. અને કોણ લઈ જવાનું છે? નરેશ. તો તે નરેશ ખાતે કેટલામાં લઈ જાય? તો કે સૂચના આપી નથી, પણ સૂચના છે કે 30,000 માં એ સ્વીકારી લેવાનો છે. તો આપણે લખી દે પહેલે 30,000 માં ને લઈ જા. ખોટું મારું ટેન્શન, તું હાચવજે. આ રીતના તમારે આમ નોંધ લખવાની છે. પહેલી જોગવાઈ છે દેવી હુંડીની જમા બાકી આવે એને ઉધાર કરી દેવાનું, અને પછી નરેશ લઈ જાય. બરાબર, એ આપનાર છે, એના પૈસા એ આપશે, એટલે જમા થવાનું છે. એટલે પાઠ્ય સિસ્ટમ તમને લાગે તેમ થિયરિકલ તમારું નોલેજ હોય તમે વાપરી શકો છો. બરાબર, સ્ક્રીનશોટ લઈ લેજો. આગળ જવાના છે. રકમ તમારે વાંચવાની છે તે પહેલા હું થોડું પાણી પી લઉં. રકમ વાંચી તો મારે વાંચવાની જરૂર રહેતી નથી, એવું સમજુ મેં કે ભાઈ દેવાદારો 80,000, લેણદારો 40,000, વિસર્જનના સમય ક્યાં છે? ચોપડામાં છે, એવું કીધું છે. બરાબર, ચોપડાના શબ્દનો ઉલ્લેખ નથી કર્યો, પણ સમજો ચોપડામાં આપેલા છે. બરાબર, તો એ ભાગીદાર પ્રતિક નામના હતો છે, એ 20% ઓછી કિંમતે દેવાદારને ઉચકી લઈ જાય અને કે ભાઈ હું લેણદારને પૈસા આપી દેવા, એમ કે આવું તમને સૂચન કરેલું છે. તો પહેલા તો આમનો જ લખીએ ત્યારે દેવાદાર અને લેણદાર. તો દેવાદાર એટલે મિલકતની માહિતી આપી છે, લેણદાર કોણ શું કહેવાય? દેવ. તો આપણે પહેલા બેની જોગવાઈ કરીએ, વારાફરતી બંનેની જોગવાઈ કરીએ. તો બે ભાગ કરી દઈએ આપણે. બે ભાગમાં આમ નોંધ લખી દઈએ, તમને સરળતાપૂર્વક સમજાય એટલા માટે. તમારે તો કન્ટિન્યુ આમ નોંધ લખવાની છે. ઓકે, તો પહેલા દેવાદારની માહિતી આપી છે. દેવાદાર મિલકત કહેવાય, એ શું થવાનું છે? ઉધાર. તો તમારું માલ મિલકત નિકાલ ખાતું શું થવાનું છે? ઉધાર. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે દેવાદાર ખાતે. કેટલા રૂપિયાનો છે દેવાદાર? 80,000 નો. તો લખી દઈએ 80,000. બાબત જે લખવાનો નથી. આ શું કરેલું છે? જોગવાઈ. કેમ જોગવાઈ કરી? તો સૂચના તમને આપેલી છે કે પેઢીના વિસર્જન આટલા દેવાદાર છે ને આટલા લેણદારો છે. બરાબર, તો આટલા છે એટલે ચોપડામાં લખેલા છે એવું સમજવું પડે. લેણદાર કઈ બાકી આવે નહીં? જમા. એવું કહેવાય ને, ઉધાર કરી દઈએ. લેણદાર ખાતે ઉધાર.
લેણદાર ખાતે ઉધાર લેણદારો છે 40,000 રૂપિયાના અને એક અસર કોના પર આપવાની તમારી મામી માલ મિલકત નિકાલ ખાતું 40,000 રૂપિયા આ તમારી જોગવાઈની આમ નોંધ છે સારી આમ નોંધ છે જોગવાઈની જે હવે પ્રતીક આવે 20% ઓછી કિંમત દેવાદારને લઈ જાય તો તમારા દેવાદારો છે કેટલાના તો તમારા જે દેવાદારો જો છે કેટલાના 80,000 ના કેટલાના છે 80,000 ના એને એ લઈ જવાનો છે 20% ઓછી કિંમતે તો પહેલા તો એ લઈ જવા તે નોંધ કરી દઈએ તો તમારી આમ નોંધ જોવાની માલ મિલકત નિકાલ શું થયેલું છે ઉધાર એનું શું કરી દેવાનું જમા ઉધાર કોને કરવાનું કોણ લઈ જવાનું છે પ્રતીક તો એની આમ નોંધ લખી દઈએ આપણે નંબર 3 ઓકે તમારે નીચે લખવાનું છે કન્ટિન્યુ પણ તમને સમજાવવા માટે સામે લખતો છું કે પ્રતીક ખાતે આ પ્રતીકના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર પ્રતીકના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે શાના ખાતે માલ મિલકત નિકાલ ખાતે સૌપ્રથમ આમનો સમજજો બરાબર કાળજી રાખવાની છે આમાં માલ મિલકત નિકાલ ખાતે ઉધાર દેવાદાર ખાતું જમા થઈ ગયેલું છે હવે દેવાદારો 20% ઓછી કિંમતે પ્રતીક લઈ જવાનો છે તો માલ મિલકત નિકાલ ખાતું ઉધારનું જમા થાય અથવા તમારું જે નિયમ છે મૂડી ખાતાનો લેનાર ખાતે ઉધાર આપનાર ખાતે જમા તો ભાગીદાર લેનાર છે લેનાર ખાતું ઉધાર થવાનું છે ઓકે 80,000 રૂપિયા છે 20% ઓછા તો તમારી પર તમારો હથિયાર કાઢો હથિયારમાં કેલ્સીમાં લખવાનો 80,000 અને ઓછા એટલે -20% શું કરવાનું 20% કેટલા આવે 64 લખીએ 64 તો તમારી રકમ આવવાની છે 64,000 કેટલી આવશે 64,000 સમજાય આટલું 20% ઓછી કિંમતે પ્રતીક લઈ જવાનો છે લઈ જા ભાઈ લઈ જા બીજું હું આગળ જઈએ તો હવે વાત કરીએ લેણદાર માટેની તો લેણદારો તમારા છે કેટલાના 40,000 ના જેને ચૂકવી આપે એટલે પ્રતીક આપે બરાબર આપણા રૂપિયા જવાના નથી તે આમદોરમાં માલ મિલકત નિકાલ ખાતું જો શું થયેલું છે જમા એનું કરી દે ઉધાર તો માલ મિલકત નિકાલ ખાતે શાના ખાતે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 40,000 તે પ્રતીકના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે રકમ 40,000 માલ મિલકત નિકાલ ખાતું જમા થયેલું શું કરી દેવાનું ઉધાર પ્રતીક પૈસા આપશે એટલે આપનાનું ખાતું જમા થાય બરાબર નિયમ મુજબ અને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પ્રતીકના મૂડી ઓબ્લિક ચાલુ ખાતું અક્ષર ખરાબ જ છે બરાબર હું શબ્દ બોલતો છું કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પ્રતીકના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે કેટલા લખવાના 40,000 હવે કેટલા કન્ફ્યુઝન થાય કે 20% ઓછા કેમ નહીં કર્યા તો તમારી પર કોઈ માંગવા આવે તો પૈસા ઓછા નહીં કરે તમારે આપવાના હોય તો તમે ઓછા કરી લાવ ભાઈ પૈસા થોડાક આપી દે ઓછીના બરાબર ઓછીના નહીં તમે જે આપ્યા તે જ લેતા છો એટલે એમાં વાંધો નહીં પણ કોઈને આપવાનો હોય લાવ મારા તારીખ થઈ ગયા છે લાવ તો પૈસા લાવ એમાં તમારે ઓછા થવાના નથી તમારે 4 આમ નોંધ કન્ટિન્યુ લખવાની છે બરાબર સ્ક્રીનશોટ લઈ લેજો બરાબર આગળ ભાગ્યા પછી બહુ ખતરનાક ભાગવાનું છે ભાઈ આજે તો આગળ જઈએ ભાગીદાર વિજય પેઢીના વિસર્જનની કાર્યવાહી કરવાની જવાબદારી સ્વીકારે તેના બદલામાં તેને મહેનતાણું આપવાનું છે પેઢીએ 12,000 ચૂકવણ નક્કી કર્યું નક્કી કરેલું છાપેલા નથી પેઢીએ તેને ખર્ચ પેટે 6,000 ચૂકવ્યા ખતરનાક પેઢી છે પેલા નક્કી કરે 12,000 આપો ને પછી લબડાઈ પાડે બિચારા કે 6,000 લે વાર્તા પૂરી કર તો પહેલા તો મહેનતાણું એને જે આપેલું છે કેટલું આપેલું છે તો એને કીધું છે કે ભાઈ મહેનતાણા પેટે આવ હું તને 12,000 આપું મારી પેઢીમાં તારે બધી કાર્યવાહી કરવાની બરાબર તેમાં તું માથાકૂટ કર્યા કરજે એવું સૂચન કરેલું છે તો આ તમારી જોગવાઈ કરવાની શું કરવાનું છે જોગવાઈ તો જોગવાઈ માલ મિલકત નિકાલ ખાતે કરવાની કોના ખાતે માલ મિલકત નિકાલ ખાતે અથવા હોશિયાર લોકો તે જાણે કે એક અસર કોના પર આપવાની છે માલ મિલકત પર તો માલ મિલકત નિકાલ ખાતે
ઉધાર અને એની જવાબદારી તમે આપી છે કોને? વિજયને. તો તે વિજયના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે, બે માંથી એક લખો તો એ વાંધો નથી અને બંને લખો તો એ વાંધો નહીં. એને આપણે 12,000 આપવું એવું આપણે એને હમણાંથી લબડાવી દીધો કે 12,000 આપવું. બરાબર, કાર્યવાહી કરજે. આ બિચારે બહુ મસ્ત કાર્યવાહી કરી એટલે બધી પૂરી જ કરી નાખી. પણ પછી પેઢી વાળા ખબર લબડાઈ પડ્યો તેને કેટલા આપ્યા? ખાલી જો 6,000 રૂપિયા ચૂકવી આપ્યા. કેટલા આપ્યા? 6,000. તો રૂપિયા જવાના કોના પર જવાના? વિજય પાસે. તો વિજયના મૂડી ખાતે ઉધાર, વિજયના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર. બિચારાને બહુ આપેલા પૈસા. બરાબર ને, લબડાઈ પડ્યો 6,000 માં જ. અને રૂપિયા જવાના તો તે રોકડ ઓબ્લિક બેંક ખાતે, રોકડ ઓબ્લિક બેંક ખાતે. ખાલી પેઢી વાળા 6,000 રૂપિયા જવાના. કેટલો 12,000 આપવા એટલે પેલા તો બહુ ખુશ થઈ ગયેલો વિજય. તો એટલા બધા ખુશ કે 12,000 મળવાના. પણ બધું પૂરું કરી ત્યાં ખબર પડી કે 6,000 માં તો ચૂનો મારી દીધો. બરાબર, સૌ પ્રથમ તમારે કેવી રીતના આમ નોંધ કરવાની છે? તો મહેનતાણા તરીકે જે આપે જોગવાઈ કરવાની માલ મિલકત નિકાલ ખાતે, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે ભાગીદાર જે નામ હોય તે લખવાનું હોય. વિજય ચાલે તો વિજયના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે, અને વિજયના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર, તે રોકડ ઓબ્લિક બેંક ખાતે. પેઢી પરથી આટલા રૂપિયા જવાના, વિજય પર આવવાના છે. ઓકે, આ પ્રકારે આમ નોંધ છે. આ પણ એકલો ચાલતો નથી, સાથે સંગાથે લઈને આવવાનો છે બધાને, એટલે હોઈ શકે. આગળ જઈએ. ભાગીદારી પેઢીના આવકવેરાની જવાબદારી 35,000 ચૂકવવાની થઈ, જે ચોપડે નોંધેલી નથી. ચોપડે નોંધ નહીં કરે તો આપણે બી કોઈ જોગવાઈ કરવાની આવતી નથી. યાદ રહેશે ને? કોઈ જોગવાઈ નહીં કરવાની, ચોપડા નોંધ્યા જ નહીં ભાઈ તો ચાલવા માંડ. તો હવે ચાલવા માંડો આપણે કીધું, પણ બીજી આમ નોંધ લખવાની કોની? તો આવકવેરાની જવાબદારી 35,000 ચૂકવવાની થઈ, તો ચૂકવવા પડે. આવકવેરો ગવર્મેન્ટ માંગે, ખિસ્સામાંથી કાઢીને બેલી જાય, ઘરો વેચી નાખવું પડે ત્યારે આવકવેરો ભરાય એમ કે. ક્યારે? વિસર્જન થાય ત્યારે એમ કે. તો શું આમ નોંધ લખવાની? તો આવકવેરો તમારે ચૂકવવો જ પડે. બરાબર, ચોપડામાં લખ્યો કે નહીં લખ્યો હોય તો ચૂકવો તો રૂપિયા રહેવાના કે જવાના? જાય ને. ઓકે, તો જમા કરીએ. તો જમા થશે રોકડા, તો ઉધાર કોણ થવાનું? તો વિસર્જનમાં જમા તો આવી ગયો, તો ઉધાર. વિસર્જનમાં તો કે ભાઈ મારા વગર તો બધા અધૂરા જ છે. કોના વગર અધૂરા? માલ મિલકત નિકાલ ખાતા વગર બધા અધૂરા છે. માલ મિલકત નિકાલ ખાતું ની યાદ કઈ નહીં થાય એમ કે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ ઓબ્લિક બેંક ખાતે. રકમ છે કેટલી? 35,000. ગવર્મેન્ટ ને પૈસા આપવા જ પડે, ગમે ત્યાંથી લઈ જાય લોકો તો. બરાબર, આવકવેરો આપવા જ પડે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ ઓબ્લિક બેંક ખાતે. સમજાય આટલું? સ્ક્રીનશોટમાં તો કઈ લેવા જેવું મળે જ નહીં. બરાબર ને, આગળ ભાગીએ. વાંચો, બહુ મોટું આપેલું છે આ તો કઈ. વિસર્જન વખતે પેઢીના તમામ દેવા અને ભાગીદારની લોન ચૂકવ્યા પછી મિલકતમાં વધારો આપ્યો 60,000, જે SBI બેંક છે ના, SBI ભાગીદારોનું નફા નુકસાન વહેંચનું પ્રમાણ આપેલું છે. એટલે SBI બેંક નથી, ભાગીદારો છે. બરાબર, એટલે SBI કોઈ બેંક નથી. એની આપણે આમ નોંધ લખવાના છે. શું લખવાના છે? આમ નોંધ. આમ નોંધ લખીએ તે પહેલા હું આપ્યું તે રોજ સમજ નથી પડી. તો શું આપ્યું? તો ભાગીદારની લોન ચૂકવ્યા પછી મિલકતમાં વધારો સમજાય તો કોને સમજાય? જેણે વિસર્જનનો અભ્યાસ કરેલો કે. આપણે તો કર્યો જ નથી અભ્યાસ, આપણે પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરવાના છે. બરાબર, પણ જેણે સમજ્યું છે એની વાત કરીએ તો મિલકતમાં વધારે, એટલે કે તમે તમારી મિલકત 10 લાખ છે. ઓકે, અને તમારા દેવા 9,40 છે, તો તમારી પર 60,000 રૂપિયા વધવાના છે. એટલે કે તમારો 3 ભાગીદારો છે. SBI 10 લાખ રૂપિયા આપણે 9,40 જતા રહીએ તો 60,000 જે વધવાના છે એ લોકો એના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લેશે. બરાબર, નફા નુકસાન વહેંચવા માટે નફા નુકસાનનું પ્રમાણ જોઈએ આપેલું છે આપણને, તો એને આપણે આમ નોંધ લખવાના છે. કોણ લેવાનું છે? SB અને I. તો હવે ભાગીદાર લેનાર છે
કે આપનાર છે? આવું બધું કે તમારી જરૂર નથી, બરાબર. પૈસા વધે ભાગીદારને મળવાના જ છે, બરાબર. તો શું આમ નોંધ લખવાની? તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તમારો નફો બતાવે. શું બતાવ્યા? નફો. નફો માલ મિલકતમાં શું થાય? ઉધાર. આમ નોંધ ચિતરીએ તો ચિત્ર તો આમ નોંધ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. શું થવાનું છે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. તે બધા જ ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા કરી દેવાનું. તે એસ ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે, તે બી ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે અને તે આઈ ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે. ઓકે. તો તમારો જે નફો થયેલો છે એ નફો ભાગીદારને આપી દેવો પડે. અને નફો ક્યાં થાય? ભાગીદારના ખાતામાં જમા બાજુ પર. તો 60,000 રૂપિયા તમારે માલ મિલકત નિકાલ ખાતામાં જે વધેલા છે એ તમારે ભાગીદારને વેચી આપવાનું. પ્રમાણ છે 4:3:3. વેચવાનું ભૂલી ગયા હોય તો ફરી એકવાર કહી દઉં, 4 + 3 + 3 10 થાય ને? તો કેલ્સીમાં લખવાનું 60,000 રૂપિયા ભાગ્યા 10 ગુણ્યા પેલા 4 છે તો 4 પછી બરાબર. તો પહેલા ભાગ કેટલા આવશે? 24,000. પછી તો કેલ્સી આપણને કહે કે ભાઈ તું કેલ્સીમાં ધંધો કર, 3 પછી બરાબર કર એમ કે. તો કેટલા આવે? 18,000. પછી બી 3 જ છે ને? હા, 3 પછી બરાબર કરે મૂર્ખા કહેવાય. ફરી પાછું નહીં કરવાનું. 3 પછી બરાબર કરો તો આન્સર એ જ આવે. કોઈની ઈચ્છા મારે તો 4 નું ચેક કરવું છે તો 4 પછી બરાબર કરો 24. આ વેચવાનું તમને શીખવેલું જ છે, બરાબર. આ રીતના તમારે આમ નોંધ લખવાની છે. આ ફરજિયાત 1 માર્કમાં હોઈ શકે, 3 માર્કમાં નહીં આવે. 3 માર્કમાં આવે તો વેલ એન્ડ ગુડ, પણ આટલો બધો ખતરનાક પેપર સેટર તો નહીં હોય કે તમને મઠાવે. બહુ સરળ વસ્તુ નહીં આપે 3 માર્કમાં. 1 માર્કમાં હોઈ શકે, બરાબર. એટલે તમારે આ કાળજી રાખવાનું છે. યાદ રહેશે? પાકું? શબ્દ બહુ ખતરનાક છે. દેવા અને લોન ચૂક્યા પછી મિલકત વધે તો એને નફો કહેવાય. અને નફો કોને વેચી આપવાનો આવે? ભાગીદારો. કોને વેચવાનો છે? ભાગીદારો. યાદ રહેશે ને આટલું? આગળ ભાગીએ. સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર. વિસર્જન સમયે નહીં નોંધાયેલ યંત્રના રૂપિયા 25,000 ઉપજ્યા. હવે ચોપડે નોંધાયેલા નથી એમ કે આપણે બી કોઈ જોગવાઈ કરવાની આવતી નથી, પણ ઉપજેલા છે એની નોંધ કરવાની. કેટલા ઉપજેલા છે? તો કેટલા ઉપજ્યા? 25,000. ઉપજે તો શું આવે? રોકડા આવે. લખીએ રોકડ ઓબ્લિક બેંક ખાતે તમે કહી દો, બરાબર ને? રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર. કેટલા ઉપજ છે? તમારી ઉપજ કેટલી છે? 25,000. જમા કોને કરવાનું? યંત્રને. યંત્રને ને? તમે તો કેટલા બધા હોશિયાર કે યંત્ર ખાતે તમે જમા કરે. કોના ખાતે જમા થાય? માલ મિલકત નિકાલ ખાતે. 25,000 રૂપિયા. યાદ રાખજો, વિસર્જનમાં એક જ ચાલે. માલ મિલકત નિકાલ ખાતા પર એક અસર આપવાની ને આપવાની જ છે. યાદ રાખજો. રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે. ચોપડે નથી નોંધ્યા તો તમારે કોઈ જોગવાઈ કરવાની આવતી નથી. કોની અસર આવે? તો ખાલી ઉપજે નહીં. આ પણ એકલો જ ચાલતો નથી, ભેગો આવે, બરાબર. આગળ જઈએ. ચોપડે નહીં નોંધાયેલા ફર્નિચર 20,000. મહેશ નામનો એક લેણદાર જે તમારી પરથી 35 રૂપિયા માંગતો હતો, તેમ તમે બાકીના નાણાં ચૂકવી આપ્યા એમ કે. વાક્ય આપેલું છે, થોડું વિચારીને વાંચે. નહીં નોંધાયેલા ફર્નિચરના 20,000. મહેશ લેણદારને 35,000. લેણદારને 35,000 એટલે તો મહેશ નામનો લેણદાર 35 રૂપિયા આપવાના છે. એને આપણે 20,000 નું ફર્નિચર ઘરમાંથી લાવીને આપી દીધું. ચોપડામાં તો હતું જ નહીં, ધંધામાં તો હતું જ નહીં, અને બાકીના નાણાં રોકડમાં ચૂકવેલા છે. તો અમે તમને કીધું કે ચોપડે નોંધાઈ નથી તો આપણે બી એની કોઈ નોંધ કરવાની આવતી નથી. તમારે કોઈને 35,000 આપવાનો હોય
એમાંથી તમે નોંધાયેલી નથી તે માહિતી આપી દો 20 રૂપિયા ચાલી જા. તો તમારે આપવાના બાકી કેટલા રહેવાના? તો 35 ઓછા 20 તો આપવાના કેટલા બાકી રહે તમારા? કેટલા બાકી રહી? 15,000. તો તમારે માત્ર 15,000 રૂપિયા નોંધ કરવાની છે. હવે તમે કોઈને રૂપિયા આપો, રૂપિયા જશે. તો આમ નોંધ લખીએ, રોકડ ઓબ્લિક બેંક ખાતે શું થવાનું? ઉધાર કે જમા? શું થવાનું છે? જમા ને. તો રોકડ ખાતે જમા કરવાનું છે. તો ઉધાર કોને કરવાનું? તો તમારો ખાસ અને ખાસ દોસ્તાર કોણ ચાલે? માલ મિલકત. તો લખીએ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. યાદ રાખજો રોકડા ચૂકવે તો રોકડા જવાના છે. તો એક અસર તમારે કોના પર આપવાની? માલ મિલકત નિકાલ ખાતે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. તે રોકડ ખાતે કેટલા આપવાના? જો લાવેલા છે આપણે કેટલા લાવ્યા? 15. તો 35,000 રૂપિયા આપવાને એમાંથી આપણે 20,000 નો એક ફર્નિચર આપી દીધું એને, જે ચોપડામાં હતું જ નહીં. બરાબર, એટલે આપણે બાકી દેવાના એટલા આપવાના રે 15,000 રૂપિયા. સમજાય? નહીં સમજાય તો તમે તમારો જુગાડ કરી શકો. બરાબર, કેવો જુગાડ તો તમે લોકો જાણે, મને તો ખબર નથી. યાદ રાખજો ખાલી આપવાના છે, બાકી નાણાં રોકડા ચૂકવ્યા, ચૂકવે તો રૂપિયા જાય, જાય તો રોકડ ખાતું જમા. તો ઉધાર થશે માલ મિલકત નિકાલ ખાતું. યાદ રહેશે ને? જઈએ આગળ, સ્ક્રીનશોટ લઈ લેવો. 15 ક્યાંથી આવ્યા? તો લખી મૂકીએ આપણે કે ભાઈ 35,000 જે હતા એમાંથી 20,000 નું ફર્નિચર આપ્યું. તો તમારો બાકીનું જે પિક્ચર છે 15,000 નું આવવાનું છે, એની આમ નોંધ કરવાની. ભાગ્ય આગળ. એક ભાગીદાર તેના શ્રીમતીજીની પેઢીને આપેલ લોન 40,000 ચૂકવવાનું સ્વીકારે. એવું કેવો સ્વીકારે લોકો? બરાબર ને. ઘરવાળીની બી લોન ધંધામાં લઈને આવે. ઘરવાળી કયો ધંધો કરતી હોય? બરાબર ને. જે પોતે માલિક હોય એની ઘરવાળી કશે કામ કરતી નહીં હોય, માલિકના જ પૈસા બૂચ મારીને માલિકને લોન આપે. એવું ખતરનાક છે. ચાલો વાંચો. તો લોન છે, લોન ની કઈ બાકી આવે? ઉધાર. એને શું કરી દેવાનું? જમા. બરાબર ને. એકદમ ખોટો. લોન એ તમારા માટે શું કહેવાય? દેવું કહેવાય. શું કહેવાય? દેવું. દેવું કઈ બાકી આવે? જમા. શું કરવાનું એને? ઉધાર. તો તમારી શ્રીમતીજીની લોન ખાતે ઉધાર થવાનું છે. બીજી અસર કોને આપવાની? માલ મિલકત નિકાલ ખાતાને. લખો આમ નોંધ. પ્રથમ, શ્રીમતીજીની લોન ખાતે ઉધાર. શ્રીમતીજીની લોન ખાતે ઉધાર. કેમ ઉધાર કર્યો? તો લોન ની કઈ બાકી આવે? જમા. તેનું ઉધાર કરી દેવાનું. અને પછી પોતાની સીટ તો કોને આપવાની થાય? માલ મિલકત નિકાલ ખાતા. અને કોને આપવાની? માલ મિલકત નિકાલ ખાતા. કેટલા રૂપિયા છે? 40. તો લખો 40,000. બાબત જેની કે તમારે જરૂર નથી. હવે લોન ચૂકવવાનો સ્વીકારે કોણ? તો કોણ સ્વીકારે? એક ભાગીદાર. તો ઉપરની આમ નોંધ માલ મિલકત જે ઉધાર છે કે જમા છે ને? જમા. એને શું કરી દેવાનું? ઉધાર. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે ભાગીદાર ખાતે. ભાગીદારના મૂડી ખાતે લખો તો એ વાંધો નહીં, જે તે ભાગીદાર ખાતે લખો તો એ વાંધો નહીં. બરાબર, ભાગીદાર જ લઈ જવાનો છે એટલે ભાગીદાર લખી દઈએ. મૂડી ઓબ્લિક ચાલુ ખાતામાં લખી શકો, લખવું હોય તો વાંધો નથી. ઓકે, આ તમારી આમ નોંધ છે. ઘણી વખત પૂછાઈ ગઈ છે આમ નોંધ. પ્રેક્ટિસ, પ્રયત્ન રાખવાનો. શું આમ નોંધ લખવાની છે? એક જ લાઈન છે પણ બે આમ નોંધ થવાની છે. બરાબર, લોન ની કઈ બાકી આવે? જમાનું ઉધાર કરી દેવાનું. અને એક અસર કોના પર આપવાની? માલ મિલકત નિકાલ ખાતે. શ્રીમતીજી છે. બરાબર, લખવામાં થોડા લોચા લાપસી જ છે. ઠંડીમાં હાથ બહુ ધ્રુજે, બહુ ઠંડી લાગે. આગળ જઈએ. નવો દાખલો છે. બહુ બધું આપ્યું એમાં તો. બહુ બધું જે આપેલું છે એ એકલો નહીં આવે કે આવે? એકલો જ આવે. જો અનામત, નફા નુકસાન ખાતાની ઉધાર બાકી 3 નંબર આપ્યા તો એ 3 માર્કમાં એકલો જ આવે. બરાબર, કોણ આવે? એકલો જ આવે.
તો આર બી અને આઈ બેંક નથી, ભાગીદાર છે. કોણ છે? ભાગીદાર. શું કહેતા છે? નફા નુકસાનનું પ્રમાણ અમે તો 3:2 રાખેલું છે એમ કે અમારા ધંધામાં બધી બાકી રહેલી છે એમ કે. તો સામાન્ય અનામત, નફા નુકસાન ખાતાની બાકી, કારીગર અકસ્માત વળતર ભંડોળ આ બધા એકત્રિત થયેલા નફા કહેવાય. એ કોને આપવાનો હોય? ભાગીદારોને. બરાબર. આ 31 નફો કહેવાતો નથી, આ ખોટ છે 12,000 રૂપિયાની. આમ નોંધ લખીએ નહીં. તો સૌપ્રથમ સામાન્ય અનામતની કઈ બાકી આવે? જમા કે ઉધાર આવે? કઈ બાકી આવે? જમા. કરી દઈએ ઉધાર. લખો સામાન્ય અનામત ખાતે ઉધાર, સામાન્ય અનામત ખાતે ઉધાર. એ પોતે જમા છે એટલે તમારે એને શું કરી દેવાનું? ઉધાર. અને જમા કરવાનું તે એસ ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે. બે માંથી એક લખો તો એ વાંધો નહીં. બરાબર. તે બી ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે અને તે આઈ ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે. અનામત છે, અનામત 31 નફો કહેવાય. નફો વેચવા માટે નફા નુકસાનનું પ્રમાણ જોઈએ આપેલું છે 3:2:1. 18,000 ને વેચી આપો. લઈ આવો તમારું કેલ્સી. કેલ્સીમાં લખો 18,000. 18,000 ભાગ્યા કેટલા કરવાના? 3, 2 ને 1 6. તો ભાગ્યા 6 પછી ગુણ્યા 3 પછી બરાબર કેટલા આવે? 9,000. પછી કેલ્સીમાં જોઈએ 2 પછી બરાબર આવે 6,000. અને પછી કેલ્સીમાં 1 પછી બરાબર કેટલા આવે? 3,000. બરોબર. જાદુ મંતર જેવું લાગતું હોય તો કેલ્સી એકવાર કેવી રીતના કામ ધંધો કરવાનો છે એ જોઈ લેજો. કેલ્સીમાં લખવાનું 18,000 ભાગ્યા 6 પછી ગુણ્યાનું બટન એક જ વખત ગુણ્યા 3 પછી બરાબર 2 પછી બરાબર 1 પછી બરાબર 3 પછી બરાબર. બધા જવાબ કેલ્સી જ કે તમારે કઈ કામ નહીં કરવાનું. કેલ્સીનો સદુપયોગ સ્માર્ટ વર્ક તમારે કરવાનું છે. ગધેડા મજૂરી એટલે કે ગધા મજૂરી કરવાની નથી. ઓકે. અનામતો તો કઈ બાકી આવે? જમા ઉધાર કરી દેવ. 3 ભાગીદારને જમા કરી દેવ. પછી આપ્યું નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. તો આ તમારી પહેલી આમનો નથી. નંબર 2 નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આપણે તમને કહી દીધું છો મેં પોતે ઉધાર છું એનું કરી દેવાનું જમા. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાકીને જમા કરો તો ઉધાર કોણ થશે? આર બી અને આઈ છે. કોણ છે? આર બી અને આઈ. એસબીઆઈ આપેલું નથી. યાદ રહેશે ને? તો તમારે અહીંયા એસ જે લખેલું છે એની જગ્યાએ શું લખવાનું છે? આર. શું લખવાનું છે? આર. આર બી અને આઈ છે, એસબીઆઈ નથી. યાદ રાખજો તમારા મગજમાં એકવાર દાખલો જોયા પછી એક જ વસ્તુ ચાલે, બીજું ચાલતું નથી. મને ખબર જ છે, મારો પૂરેપૂરો 5 વર્ષનો અનુભવ છે. તમે કેવું લખો કેવું લખતા નથી. બહુ બધી ઉત્તર ચેક કરી છે મેં. એટલે મને ખબર કે તમે એકવાર કોઈ પ્રશ્ન જો પછી તમારા મગજમાં એ ચલન તમે એ જ લખ્યા કરો. એટલે મેં રકમ ફરીવાર વાંચી બતાવી કે આર બી અને આઈ છે. ઓકે લખીએ. બીજી આમ નોંધ ઉધાર બાકીનું શું કરવાનું? જમા. તો ઉધાર કરી દે ભાગીદાર બધા. આર ના મૂડી ખાતે ચાલુ ખાતામાં લખ્યા કરવાનું. મને તો કંટાળો લાગતો છે. બી ના મૂડી ખાતે ઉધાર, આઈ ના મૂડી ખાતે ઉધાર ચાલુ ખાતામાં લખવાનું છે. ટોપર લોકો ખાસ તે નફા નુકસાન ખાતે કાઉન્સમાં ઉધાર બાકી કાઉન્સ પૂરો. રકમ છે 12,000 રૂપિયા. 12,000 ને વેચી આપવાનું છે 3:2:1. તો કેલ્સીમાં લખો 12,000 ભાગ્યા 6. બરાબર. બતાવી દે એકવાર ફરીથી 12,000 ભાગ્યા 1200 લખાય 12,000 ભાગ્યા 6 ગુણ્યા 3 પછી બરાબર કેટલા આવે? 6,000.
તો પહેલામાં 6000, ત્યાર પછી 2, પછી બરાબર, પછી 1, પછી બરાબર. વેચાઈ ગયા? યાદ રહેશે આટલું? પાકો? ગણી આગળ. કારીગર અકસ્માત વળતર ભંડોળ એની કઈ બાકી આવે? જમા આવે ને? શું કરી દેવાનું? ઉધાર કરી દે. ઉધાર તમારી ત્રીજી આમ નોંધ. કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર. કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર. કેમ ઉધાર? તે પોતે જમા છે એટલે. કોને જમા કરવાનું? બધા ભાગીદારનો. તો તે આર ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે, તે બી ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે, તે આઈ ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે. મેં માત્ર મૂડી ખાતે લખેલું છે, તમારે બધું જ લખવાનું છે. અને અકસ્માત ભંડોળ બી 18,000 રૂપિયા જ છે. તેને વેચી આપવાનું 3/2/1. તો આવશે ઉપર જો છે સામાન્ય અનામતમાં જે વેચ્યા ને તે જ લખવાના. ફરી પાછું તમારે તમારું કેલ્સીમાં ગણ્યા નહીં જવાનું. ગણે તો એ મૂર્ખ કહેવાય. બરાબર? પછી તમે કે સ્માર્ટ વર્ક તમે શીખો તો ખરું કે 18,000 ભાગ્યા 6 ગુણ્યા 3 પછી 2 પછી 1. ગણેલું છે તો ફરી પાછું ગણવાનું શું કામ છે? બરાબર? એટલે આમનો મારી રીતના લખી, પહેલી અહીં લખી, બીજી અહીં લખી, ત્રીજી અહીં લખી. યાદ રાખજો, જમાય તેને ઉધાર કરો, ઉધારને જમા કરો, વિસર્જનનું વિસર્જન પૂરું. બરાબર? થિયરી પ્લસ આમનોન અથવા આમનોન પ્લસ આમનોન રહેવાનું જ છે. આપણે વિભાગ સી માટેના બધા યોદ્ધા તૈયાર કરતા 33 અને 34 નંબર પર. ઓકે, જઈએ આગળ. બહુ બધું આવી ગયું. આ તો મથા આવે. બરાબર ને? આમાંથી કોઈ પણ 3 જ તમને પૂછાય છે. એમાંથી એક માર્ચ 18 માં પૂછાઈ ગયો હતો. કયા 3 તે મને યાદ નથી, બાકી પૂછ્યું છે એટલું મને યાદ છે. તો ભાગીદારીના પેઢીના વિસર્જન સમયે પાકા શેરામાં દર્શાવેલ નીચેની બાકીનો ચાલામણ નિકાલ કરો. એમ કે શું કે ચાલામણ નિકાલ કરો. પહેલું આપ્યું સમજાવવાનું છે. શું કરવાનું છે? સમજાવવાનું. પણ તમે સમજાવો તો બે રીતના સમજાવી શકો. એક વિધાન લખીને, બીજો આમનોન લખીને, તમને જે પસંદ આવે તે. તો પેલું કીધું સામાન્ય અનામત. હવે સામાન્ય અનામત આપણે હમણાં જ જોઈ ગયા. શું હતું સામાન્ય અનામત? એકત્રિત થયેલો નફો. તો શું લખવાનું? સામાન્ય અનામત એકત્રિત થયેલો નફો છે, જે ભાગીદારોને મૂડી ખાતામાં કે ચાલુ ખાતામાં વેચી આપવાનું. આ વિધાન લખી દેવાનું. વાર્તા પૂરી. પછી નંબર 2 રોકાણ વધઘટ ફંડ. એ પણ એકત્રિત થયેલો નફો છે, જે ભાગીદારને મૂડી ખાતામાં વેચી આપવાનું. જવાબ બાજુ ઉપર જેટલો લખવું એક્સ્ટ્રા. તો કારીગર અકસ્માત વળતર ભંડોળ ફંડ કે બધું સરખું જ છે. એ પણ એકત્રિત નફો છે, ભાગીદારને વેચી આપવાનું. પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ એ દેવું કહેવાય. દેવું કોના ઘરે જાય? તો દેવું ને મિલકત તો આપણે માલ મિલકતના ઘરે જ હારા દેખાય. બરાબર? તો પ્રોવિડન્ટ ફંડ ની બાકી જમા છે, તો પ્રોવિડન્ટ ફંડ ખાતું ઉધાર કરી દેવાનું અને માલ મિલકતને જમા કરી દેવાનું. ઓકે, નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. આ તમારી એકત્રિત થયેલી ખોટ બતાવે. હમણાં જોઈ ગયા આપણે. ખોટને જમા કરી દેવાનું, ભાગીદારને ઉધાર કરી દેવાનું. અને ઘસારા ફંડ. ઘસારા ફંડ એ પણ જોગવાઈ કહેવાય. જોગવાઈ માલ મિલકત નિકાલ ખાતામાં જાય. એકત્રિત નફો નથી. ભાગીદારને વેચી આપવાનું. તમારે એકત્રિત નફો. બાકી બધું જ મામીના ઘરે જાય. ઘસારા ફંડની કઈ બાકી આવે? કઈ બાકી આવે? જમા. કઈ બાકી આવે? જમાને ઉધાર કરી દેવાનું. માલ મિલકત નિકાલ ખાતે મોકલી આપવાનું. તો બધાની આમનો આપણે એક સાથે લખી દેવાના છે. બરાબર? સૌ પ્રથમ લખીએ આપણે સામાન્ય અનામત માટે. કોના માટે? સામાન્ય અનામત. જમા આવે એને ઉધાર કરી દેવાનું. સામાન્ય અનામત ખાતે ઉધાર. રકમ તમને ખબર નથી. તમારે લખવાનું તે જે તે ભાગીદારો ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે.
જેટલા પણ ભાગીદારને વચ્ચે આપવાનું, બરાબર? 1 હોય, 2 હોય, 5 હોય, 10 હોય, એટલા બધા નહીં આવે, 2-3 જ આવવાના છે, બરાબર? તમારા 2 કે 3 જ આવવાના છે. ત્યાર પછી નંબર 2, રોકાણ વધઘટ ભંડોળ, એની બી કઈ બાકી આવે? જમા, ઉધાર કરી દઈએ. રોકાણ વધઘટ, વાંદરાનો વ, રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર જમા કોને કરવાનો? ભાગીદાર ને. તમારી એક તો સ્પીડ વધારે, તમારા કરતા વધી જાય અમુક વખત તો પછી. તો તે જે તે ભાગીદારોના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જે રકમ એટલે લખવાની, બરાબર? આ તમારી બાકી છે, તમારે કોઈ રકમ આપવાના નથી. આગળ જઈએ તો ત્રીજા નંબર પર જે છે એ તમારો કારીગર અકસ્માત છે. તો લખી દે કારીગર અકસ્માત વળતર ફંડ લખો, ભંડોળ લખો, સરખું જ છે. ફંડ ખાતે ઉધાર તે જે તે ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે, ટૂંકમાં લખેલું છે કારીગર અકસ્માત વળતર ફંડ ખાતે ઉધાર અથવા ભંડોળ ખાતે જે તે ભાગીદારના મૂડી ખાતે. ઓકે, આગળ જોઈએ. નંબર 4, પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ એ દેવું કહેવાય. શું કહેવાય? દેવું. એ કોના ઘરે જાય? કોના ઘરે જાય? માલ મિલકત નિકાલ ખાતાના. કોના ઘરે જાય? માલ મિલકતના. તો પ્રોવિડન્ટ ફંડ પ્રોવિડન્ટ ફંડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. કોના ખાતે? માલ મિલકત નિકાલ ખાતે. યાદ રહેશે ને? આગળ જઈએ. નફા નુકસાન ખાતાની તમને ઉધાર બાકી આપી છે, તો ઉધાર બાકીનું શું કરી દેવાનું? જમા. તો ઉધાર કોણ થશે? તો નફા નુકસાન ખાતાની બાકી શું બતાવે? ખોટ બતાવે. શું બતાવે? ખોટ. ખોટ કોને આપવાની? ભાગીદારોને. તો જે તે ભાગીદારોના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી ખાતે. ઓકે, સમજાય આટલું? આગળ જઈએ. નંબર 6, ઘસારા ફંડ. શું છે? ઘસારા ફંડ. જોગવાઈ કહેવાય કોની? મિલકત સામેની. ઓકે, એ પણ કોના ઘરે જાય? માલ મિલકતના. અને ઘસારા ફંડ ઉધાર થવાનું છે. ઘસારા ફંડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. કોના ખાતે? માલ મિલકત નિકાલ ખાતે. આ તમારી બધી જ માહિતી અહીંયા પૂરી થઈ ગઈ. આટલા જ તમારે પ્રશ્ન જોવાના છે. આના પછી તો થેન્ક યુ મારે કહેવાનું બાકી છે. એમ કે આટલું જ છે, થેન્ક યુ જ કહેવાનું છે, બરાબર ને? યાદ રહેશે આટલું? આટલી જ તમારે આમ નોંધ જોવાની છે. 33 અને 34 નંબર માટે શક્ય બને ત્યાં સુધી થિયરી વાંચવી. થિયરી પ્લસ આમ નોંધ હોઈ શકે, બંને આમ નોંધ આવે. તમારું સદભાગ્ય, તમારું નસીબ, તમે જે માનો તે. ઓકે, તો આટલી તમારે બધી આમ નોંધ જોવાની છે. પરીક્ષામાં રિપીટ થાય કે નહીં થાય? અમારી થવાની છે, બરાબર? યાદ રહેશે આટલું? પાકો? આ તમારી નિકાલ માટે તમે વાક્ય રચના લખી શકો છો, બરાબર? જેમ કે આ પ્રોવિડન્ટ ફંડ છે, તમે લખો પ્રોવિડન્ટ ફંડ એ દેવું છે જે માલ મિલકત નિકાલ ખાતામાં શું થશે? જમા. વિધાન લખવું હોય તો વિધાન, આમ ન લખો તો આમ નોંધ, તમને જે પસંદ આવે તે. ઓકે, તો આ લેક્ચર અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ નંબર આગળ જે હશે તે આ નંબર કતો 33 અને 34, બરાબર? વિડીયો જો,
જો તમને પસંદ આવે તમારા મિત્રને મોકલો. બરાબર, યાદ રાખજો, તમે તો પાસ થાવ, તમારા દોસ્તારને પાસ કરાવો તો તમે સારું કર્મ કરેલું કહેવાય. જેટલું સારું કરો એટલું સારું મળે. એટલે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ તમે તમારા મિત્રને બી કરજો જો તમને આ વિડીયો જોવા મળે તો. બરાબર, તમે વિડીયો જોતા છો તો મળવાનું છે, પણ જો પહેલી વખત એવા છે તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમે તમારા મિત્રને આ વિડીયો મોકલી આપજો લિંક. બરાબર, થેન્ક યુ.